દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક લિમિટેડના સહયોગથી ભરૂચ જિલ્લાના વિંગરા તાલુકામાં 100 એકર વિસ્તારમાં મેંગ્રોવ વાવેતરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વાવેતર માછીમારોને મહત્વપૂર્ણ આદર્શ સંવર્ધન અને આશ્રય સ્થાન પૂરું પાડે છે. સમૃદ્ધના ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું. દીપક ફાઉન્ડેશન અને શ્રેષ્ઠ સ્વયંસેવકોની પ્રશંસા થઈ રહી છે. ભરૂચ જિલ્લાના ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો અને કરચલા માછલીઓના સંરક્ષણ માટે દરિયાકાંઠા પર વાવેતર કરનારા મેંગ્રોવના મહત્વને ઉજાગર કરાવતા દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક લિમિટેડે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રિસ્પોન્સિબલ કેમિસ્ટ્રીના ઉદ્દેશ્ય સાથે સંરેખિત આ સંસ્થાએ 100 એકર દરિયાકાંઠા વિસ્તારમાં મેંગ્રોવ વાવેતર હાથ ધર્યું છે, જે માછીમારો માટે આદર્શ સંવર્ધન અને આશ્રય પૂરું પાડે છે. આ વાવેતર માત્ર કદી વચ્ચે આવતી સારા માછલીની પ્રજાતિઓ માટે આશ્રય પૂરું પાડતું નથી, પરંતુ આ વિસ્તારમાં રહેલા દરિયાકાંઠા ગામો અને તેમના નાગરિકો માટે પણ એક મહત્વપૂર્ણ આજીવિકાનો સ્ત્રોત છે. ગામોના સૈન્યકર્મીઓ, જેમણે સાગર ખેડૂત તરીકે ઓળખાવાતું સ્વયંસેવક નેટવર્ક બનાવ્યું છે, હાલ સુધીમાં 75 પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરી ચૂક્યા છે, જેમાં 6 પ્રજાતિઓ IUCN રેડ લિસ્ટમાં સૂચિબદ્ધ છે. દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગ દ્વારા આ મહાન પ્રયાસો માટે 8 લોકોએ સન્માન પ્રાપ્ત કર્યું છે. સન્માનિત થયેલા વ્યક્તિઓમાં ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના ACF હિતેશ જાદવ, RFO વસાવા સાહેબ, DNLના GM નિર્મલસિંહ યાદવ, DPL દહેજના GM પ્રોડક્શન રણજીત કુમાર, DPL દહેજના GM પર્યાવરણ સંતોષ પાંડે અને દીપક ફાઉન્ડેશનના અનિલ કુમાર સામેલ છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ.